સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અચાનક આવેલા પાણીના પ્રવાહમાં મહુવા ભૂતાડ ફળિયાના યુવકનું ડૂબી જવાથી થયું મોત। મહુવા ગામના રહીશ ઇરફાન સઈદ શેખને ત્યાં પ્રકાશભાઈ વર્ષોથી ઢોર ચરાવી પોતાનું અને પરિવારનું ગુજરાન કરતા આવ્યા હતા, જેમાં તારીખ 31/7/2026ના દિવસે રાબેતા મુજબ સવારે મહુવા બીડ ફળિયામાં આવેલા ગોચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા। ત્યાં અચાનક પાણી ભરાઈ આવતા 25 વર્ષીય પ્રકાશભાઈ પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું। લાંબી શોધખોળ બાદ તારીખ 2/8/2026ને રવિવારના મોડી સાંજે ડેડ બોડી મળી આવતા મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી પર કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા, અંબિકા।